કાકા હા ભદ્રિયા, હું એમ કેતો આપણે ઘેર બેઠા બેઠા કેટલા દાડા આવી તને મોસા તોડશું, કોક ધંધો કરીએ નવો, વિચારો કે કોક સારું. વિચારવાનું કામ તમે તો ના આલ્યું. હવે મને આલ્યું સાચી વાત છે, તો મારી જોડે એક મસ્ત આઈડિયા છે. કેવો? આપડે છે ને ચાઇના દોરીને ધંધો કરે, ઉતરાણ આવે છે ને. ના બાપા ના, આપડે એવો જોખમ વાળો ધંધો કરવો જ નહીં. હવે આપણું તો જોખમ નું તો કામ જ આપણું છે, તો અમે આનું જોખમ, આ કોઈ જોખમ ના કહેવાય. ચાઇના દોરી લાવી અને આપણે એને વેચીને એનો ધંધો કરીએ, કારણ કે હાલ અત્યારે હારામાં હારું કમાવાનું હોય ને તો ચાઇના છે, સસ્તી આવે ને મૂઘી વેચાય અને પબ્લિક સૌથી વધારે પસંદ કરે. પણ હાલ તો એનો ભત્રીજા વિરોધ ચાલે ને આપણે એનો નહીં લાવી. હા, વિરોધ ચાલે તો કોઈ વાપરવાનું બંધ ના કરી નાખે બધા, પણ બધા વાપરે તો આપણે વેચાય એટલે કોઈ એવું નહીં કે વિરોધ ને વિરોધ. આપણે જોખમ વાળું પડે. શું જોખમ વાળું રે? મારે ચાઇના દોરીને ધંધો કરવો, બોલો. કરવો હોય તો કર, પણ જેલના હરિયા ના ગણવા પડે. આપણે તો નહીં ગણવા પડે. તમે તાર ખાલી મૂકો ને એટલું કામ કરજો. તમે શું કરવાનું એમાં? બધાને કહી દો કે ભત્રીજો ચાઇના દોરી વેચવા લાવ્યો છે, બરાબર, અને હોલસેલ માં લેવી હોય તો એ મળી રહે. ખાલી પૈસા એડવાન્સ આલવા પડશે, બાકીનો ધંધો નહીં કરતા આપડે, બરાબર? એ તો મૂકાઈ દો. એ તો ચાઇના દોરી ચોથી લાવીને બધું હું કરું ને એ બધું હું ઓલ કરું. એ બધું તાર જોવાનું. માલું કુટીને દોણા કાઢું. હે બે વફા ડોશી મારા એડા ઉપાડવા આવજે. ઝિંજંગ ચંગ ઝિંજંગ ચંગ, ફટાફટ લઈને જતો રહું. ઓ અરખા ભાઈ, આ દાડા દીવે તો ચોરી ના કરવાની હોય. તો પણ દાડા દીવે તો ચોરી ના કરવાની હોય. બંધ થઈ અલ્યા ભલા, હા તમે બોખા ના કૂટો લે. હા, આ તો થોડા ઘણા જી શેર બશેર જેવા નહેર માંથી પીવાનો વાત, હાલ પોફા છે પીવાના, એટલે ના કામ આવું ના કરે યાર. તો આવો ધંધો કર્યા કરતા એક ધંધો આલો હારો. હા, આમ ધંધો મારા બદલે? ધંધો તમારા બદલે વખત આમ તમારી જેવા ભગવાન નહીં. મને એક વાત મળી કે તમે પર ઉતારને કે ચાઇના દોરી વેચવા લાયા હતા. એટલે હું બોલે કે ચોકમણ પેલો સરપંચ કાળીઓ ઓપડી જા ને તો પોટો ધંધો કર્યા તો પણ કોઈ ₹5 નતા નેહરામ, બધું મારું હળગાઈ નોસી તું એને તો કાઢીએ. એ તો તમારે હંતાણી સાચું નહીં વેચવું પડે ને. પણ એટલે હવે શું હોય, પત્રી જોઈ ને પેલા લેવા આવ્યો અને લઈને પાઈ ગયો હતી, હળગાઈ મારી એમ હળગાઈ નો શું કરવાનું. પણ આ રીતના રાયડો છે કે એરંડા છે એમાં જે હંતાડીને મિલ દેવાનું, પછી એક આ લઈ જવાના કાઢી કાઢી. એટલે ચિયાક ના બોય તારા તો રવ ચોક મારું દુગમી આવે કઈ હંતાડી તો મારું એમ થાય. હા, તો હું શું કઉ, ભત્રીજો લાવ્યો છે દોરી વેચવા. તમારે ભત્રીજો લાવ્યો છે? ઓવે, હોલસેલ ના ભાવે મળશે અને લેવી હોય તો મળશે વેચવા માટે તમારે. પણ હારું એક વાત છે કે મારા જોડે જો હાલ તો પીવાના ફોફા છે કે પેલા તમારે મને વાયદે આલવું પડશે અને પૈસા હું તમને પછી આલ્યું. ના બાપા અરખા ભાઈ, વાયદે તો ભત્રીજો કોઈ કામ કરતો નહીં પૈસા વગર. હવે કરજો કે યાર, મારું જ નહીં માનતો તો શું કરું હું એમ કહો. હારું ચોકથી મેં તો વળ કરશે. ચોકથી વળ કરો તો હું તમને લઈ આલું 2-4 પેટી લેવી હોય તો તમારે. સારું. હા, સારું, જે કરતા હોય કરો. આ સાર વાળા ના યાદડા વાળા તો શેડું ઉઘાડ કરે છે. કેટલા ધંધો વાખવા આવ્યો હું તો. અખરી વાસીને જવાય દે મને તો. એટલે અરખા ભા, એટલે તમારું ભલા મોણા કોમ હતું મારે. એટલે મારું કોમ નહીં પાવું તારે. ઓય, શું કામ હતું કે? હું શું કહું છું, ફોર તમે ઉતેડું પેર ચાઇના દોરી વેચવા લાયા હતા ને. અલ્યા એલા તમે તો શીખ્યું કેવા માણસ છો, કોઈ ફૂંચી ખાવા કોઈ હતું નહીં, કોઈ કમણ નતો. આ નળું એમના આખા ગામમાં તમે તો સાવા કરી છે. શું એટલે હું વાત વાપરી હતી પોર લાયા હતા. કેવો સાવો કરીને છે લાયા તો કોઈ પેલા સરપંચ બધું હળગાઈ નો છે મારે તો. અને ઊણ વળ કર્યો છે લાવવાનો કોઈ ચાઇના દોરીનો? ચાઇના દોરી હા, કેટલી લેવાની છે તારે? મારે લેવાની તો છે આખી એક પેટી જેવું. પેટી જેવું એમ? હોય એટલે મારા માસી છોકરા ની બધા મને ફોન કરે છે કે તારા ગામમાં જો મળતી હોય ને તો કે એક પેટી જેવું આપડે જોવે છે. પણ જો હું તને પેટી લઈ તો આલું, બરોબર છે? હોય, પણ એનો આરો ભાવ વધારે છે. કેટલો ભાવ છે? ભાવ કોણ, એક ટેલર ઉપર કે એક પેટીમાં લગભગ 50-60 જેવા નંગ આવે કે. એ સાચી વાત. અને એમાંથી એક નંગ ની કિંમત છે ઓછામાં ઓછી 250 રૂપિયા, એટલે 250 રૂપિયા જેવું થાય. બહેન 50 રૂપિયા જેવું. એ તમે તારો વધો ના કરો પૈસાની તો. પૈસા તો તમારે ટાઈમ ટુ ટાઈમ મળી જાય. મારે એક પેટીનો ઓળ કરી દો. જો કાલ તો મને પૈસા આલી જા, બરોબર છે? અને પરમ દાડા નકર 2 દાડા ચીડ
હું તને પેટી આલ દેવું. મારે એક માણસ છે, આમ તો મારે પોતે પકડાને બીક લાગે યાર. ઓ એ સાચી એટલે વાત એક છે. માણસ હું ઉભો રાખું, આ રમાપીનો ચોકરો કા ઓય ઓય. એ કણ. એટલે હું એને કહી દેવું છું, હા. તને હીરો હાલ છે, બરોબર છે? એટલે હું રોમાપીના ચોકે તમને મળું એમ ને? હા, પૈસા કાલ મારે કેરાઈને આલી જાજે મને. એ હારું. બરોબર કા? હારું. હા, ચિંતા ના કરતો, હું અરે તને ભૂલતા નહીં હો. હાર મને સામાન શું પકડાઈ કે દીધો. હું બીજે ચોય રખડવા ના જતા ને? હારું હારું. શું કીધું? ના ના, હવે ચો જાતો નહીં બીજે. આ હું તો હરખા બાની વાત જોયામાં તો અડધું ગોમ ફરી રહ્યો. નહીં ઘેર દેખાતા કે નહીં ગોમના ગુંદરે પાડ્યા. અને આ પૈસા લઈને હું તો હલવાનો મારે માસીના છોકરા પાસેથી. એટલે હરખા બા આ ચોક ઉડાના તા હવારના. ભલા મોણા હવામાં થોડી નહાવ તૂટી ગયા આમ. આજે થોડું હું અડધું ગોમ ફરીને આવ્યો. તમે કે ઘેર આવજો પૈસા લઈને. હું તો પૈસા લઈને આવ્યો હતો. તે પણ હું આ ઘેર નતો તો ઘડી બેઠો તો શું થતું હતું તને? હું તો અડધું ગોમ ફરી રહ્યો. તો ઘણા બધા અડધું કામ કરે છે. વાત કરી છે એટલે આ મારે પેલા મારા માસીનો છોકરો લોહી પીએ જાય છે હરખા બા. પૈસા લાવે પૈસા વસ્તુ તો આવી જાય ને વસ્તુ ટાઈમ ટુ ટાઈમ. આલ્યો આ 15,000 રૂપિયા ગણવા જ ગણજો. ઓછા નહીં ના ઓછા જ નહીં. અડખા પાણી સ્ટાઇલમાં ગણો. ઈ જેમ ગણવા એમ થઈ જા. 15 આવું કેવું ગણ્યું? આ તો તને શું કીધું હરખાબા? કાલ બપોરે મારા વસ્તુ દોડી આવી જાવી જોઈએ. અરે કો ધૂણી તો કો પગ સીધી તાઈ ગણાઈ દા. કાલે આરે જ ટાઈમે રોમાપીનો છોકરો કા બપોરના ઈરા ટાઈમે આજ ટાઈમે કાલ ની ગણ તું આવી જાતી. આજે બપોર તો થઈ જ ગયો. આવડે કાલે તને આયા જેવું મગજની મીઠી મારી દીધી આ કરી. શું હારતા જાતી. હારું આમ ભૂલી ના જતા. ઓ અને બીજું કોક તકન તો કેજે પાડે. એ તો હું કેવું હરખાબા તમે તો આ તો બપોરનો વાયદો આલ્યો તો એની જગ્યાએ આ તો 3 વાગવા આયા ને તમે તો ઘડીકમાં પીણે ઉભો રે. ઘડીકમાં કે હવે મારા અંગાત હેડ. લા ભલા મોણા શાંતિ રાખ. મેં મોણાને ફોન કર્યો છે, આવે છે. આ તો કોઈ વસ્તુ ઘરમાં પડી છે, વાત કરી છે લઈને તરત આવે રો. હવે વળી હોય ઉભું રહેવું પડશે. ઓય આવે છે રો હોય પંદરાજ. નકર ના માલ આલો હોય મને દોયડી ન આલી હોય તો મને મારા પૈસા પાછા આલો. એટલે પણ નહીં કોઈ વસ્તુ ઘરમાં પડી છે, તરત હીરો લઈને આવે રો. આગળથી સામાન આવતો લઈને આવે ને આલું છું તને. કોઈ નહીં તારા 15 ધબલે કોઈ ગમ છોડી મૂકો તો વાત કરીશું. અને એમાંય પાછું કેવું છે ખબર છે? મને તો તમારા પર પૂરો વિશ્વાસ છે પણ ઈ મોણા આગળ વાળો રહ્યો હા હીરો ચોક પકડાઈ ગયો પોલીસમાં હા અને ચિયા કે આપણી બાટલી આલી દીધી હા. તો આપણી એ બે પૈસા તો જ્યાં પણ આપણી એ ફસાઈ જા. એટલે પણ એ મોણા ઉપરે મને આમ ના કુતરી વિશ્વાસ છે યાર. આવે છે ઉભો ને તું તો મારે દારૂની થેલી ને નશો આખો ઉતારી દીધો. હવારની વાત બસ ચીડે પડ્યો છે. ચંદ્રાજ એવું છે એમ? હોય હા તને હેડો હું તો ઉભો રહું. બા હા હું શું કહું છું આ બાઇક નો અવાજ આવે છે. બાઇક નો તો મને આવે છે લે. લે ડોકરા હું એમ નહીં કહેતો. આ મોણા બાઇક લઈને આવી તમારો તો નહીં. હોય લે પેલા કાકા ને ભત્રીજો જ છે હીરો. વિરાજ છે હવે આપણો માલ આવી ગયો હવે. એવું છે એમ ને? એ ભત્રીજા બોલ. હા કાકા એટલે ભલા મોણા તમે પૈસા લઈ જશો ને માલ છે માં આવ્યો નહીં. પૈસા એટલે આ વાત કુ શું છે લે યાર? તમે હમણાં આવજો તમને વાત કુ. લા કોમ છે ઇમરજન્સી મારે મેથી મારો યાર. શું હે લો જો આ રહ્યા તમારે મારા તો પૈસા આવી ગયા છે. 3 પેટીના પૈસા. માસીનો છોકરો લોહી પી ગયો. એટલે એમ કહો કે 3 પેટી લેવાની છે. હા 3 પેટીના પૈસા મારો ગંડો મારો લોહી પીવે છે એનું કોક મો મળી મહિના આખું એટલો રીસડી રીસે મન તો. શું હે તે એમ તો કહો. એટલે પૈસા એના હડતાવામાં છે એક પેટીના ની મગજની મેથી મારે છે. હા બેડો તો હોય છે એમ ઊભા તમે પેલા રોમાપીના મંદિર આવવાનું નતું કીધું કાકાએ તમને? તો અમે વળી ઉભા હતા કીધું થોડા છેટા ઉભા થારા. ના ના બે જો બાઈક ઉપર હેડો હું તમને આગળ ઉતાર દો હેડજો. હે બે યાર તું બાઈક આ તમારી વાત જ મારા ઢોરે પૂછે એવું છું આજ. અરે રે ભાઈ કકડાટ ના કર ખોટો હેડ જે બે જાય ફટાફટ. સાવા ના કર દો ભાઈ કોઈ પાછો કોઈને કહેવાનું નહીં તો અહીં માલ લાવે યાર. કશું કેવું નહીં મારે તો. મને તો હાલો તો હું લઈને હેડતો જ છું. હા હેડો તમને હાલ જ મળી જાય હું ચિંતા કરો તમે. અલા સીટ કેટલું ફાસ્ટ બાઈક આકા છે તું તો ભલા મોણા. આઈ ગયું એમ? તાણ પાછો ઉતરજો હરખાબા. લે ઉતરો કે લ્યો એટલે આ પણ ચેડે હરખોબા ઉતરે તો હું ઉતરું જ આટલું ભાઈ. ઉતાવળું તો ના કવરાય. આ કોઈ ઉતાવળું નહીં. તમે અવાજ ના કરતા હું મારા મોણાને ફોન કરી દો તમારો સામાન ભેગો નાખતા આવે. એવું છે બોલતા ને પછી હલો એટલે 3 પેટીની બીજા ગ્રાહક થયા એટલે તું ગાડીમાં ભેગી 3 પેટી નાખતો જ આવજી. નકર આપણે કમાવાનું કોને ને ભાડામાં તૂટી જાવ બરાબર. 3 પેટી ભેળી નાખતો આવજે.
સારું હેડ એટલે ઘણી લેજે ભાડું હેડ ને તું ભાઈ હેડ હોય ને આ રોમાપીના ચોકમાં જ ઉભો હું હેડ જલ્દી આવો ઓ મોનસૂન ઉતાવળ છે થોડી મંગાઈ લીધો તમે તો તમારો માલ બે હોય શાંતિ હેડો હાલ આવતો જશે 10-15 હોય બેહવું પડશે હવે તો આ સોટો હોય હવે એટલે હું આવી ગયો ને ભાઈ શું કરવા ટેન્શન કરી 10-15 મિનિટમાં તને તારો માલ મળી જાય અને ચૂપચાપ ભાઈ હું તને આલીને છૂટો બરાબર મારું નામ લેવાનું નહીં પછી ઈ તો તમારે જોવાનું નહીં હા ઈ તો અમે લપેટી લે પાછા આગળ દોરડી લપેટવાની જોઈએ અમે હું શું કહું છું હરખાબા હા આ મારે તો તમે કીધું કે 10 મિનિટમાં આવે એના જગ્યાએ 2 કલાક ક્યાં અલ્યા એ ભત્રીજા અલ્યા ઈકા મારું લોહી પી ગયો લે ભલા મોણે શું એટલે ભાઈ શાંતિરાખ તારા કરતા મને ઉતાવળ તારા તો ખાલી કેટલા પૈસા છે કે 15,000 કે 10,000 જેવું હોય અરે તારા કરતા મારે તો 15,000 ની નહીં મારે તો એક પેટી માલની જરૂર છે એટલે માલ મળી જાય તારા કરતા 1.5-2 લાખ રૂપિયા આ મારે તો મારા માસીના છોકરાનો ફોન પર ફોન આવે છે ભાઈ શાંતિ રાખો તમારો માલ તમને મળી જાય બરાબર તમારા કરતા વધારે ટેન્શન મને કારણ કે આટલો બધો મારા માલ સપ્લાય પણ તમારી વાત તો સાચી છે ભયા આ એક ફોન આ બેસી મારા મોઢાએ દુખાણા હલો આકો હા ભત્રીજો જ બોલ્યો હા મારા કાકા નંબર આલે તો ઓ મળી જાય ને થઈ જાય સેટિંગ કેટલી પેટી 11 પેટી જોઈતી છે ભાવ ખબર છે ને હા કોઈ વાંધો નહીં પૈસા તૈયાર જ છે કેટલે સારું હેડો તને હું બાઇક લઈને આવું હમો તો મને લેતો આવું કારણ કે હું ફોન પર કોઈને એડ્રેસ નહીં આવતા કે ભાઈ આ જગ્યાએ માલ મળશે બરાબર એ હું આવું તમને લેવા હેડો હા પણ કેશ પૈસા હોય પહેલાં પૈસા આલો પછી થોડી વારમાં તમને માલ મળી જાય સારું હેડો એ હાલે જ આવું લઈને અખાબા ઘડીક ઉતરજો એક ગરાક આવ્યું છે મોટું યાર ઉતરો કે સમજો કે તમે તો શીખ્યું મગજની ઘડીક મીઠી મારો મારો 2 મિનિટમાં હું આવું હરખાબા 11 મારે તો હવે ટાઈમ જાય છે પણ કોઈ આટલામાં કહેતા નહીં કે આ કોમથી ઉભા છો કીધું આ જલ્દી ના આવે ને મને પેલું હનુ માટે કે નાખું પછી તારું કરી નાખું શાંતિ રાખો કે મોટું એટલે આ મારા તો પૈસા તમને આવ્યા છે મારે તો ચીડી ચીડી રખડવાનું થયું અલ્યા તો ભૂંડરા જેવું માણસ છે લે. કોઈ આ વસ્તુ કોઈ ગરમ ના પડે તો બધા તરત કાઢીને આલ દે તારે મને તો કીધું કે પેલા પૈસા મને એક દાડો પેલા પૈસા આલ્યા છે તારી હરખાબા તમે જબર વાત કર્યા હારું આ તો મળી જશે શું કરવાનું ગરાક લઈને આવું 2 મિનિટ હવે બોલતો ના આવ બોલતો ના કે ફિલિપિન મારી બે જા સોંગ બંધ થઈ જા બંધ થઈને ઉપર આ મારા છે ને દારૂડિયા ઉપર વિશ્વાસ કરાય જ નહીં આ હું ભૂલ થઈ ગઈ બે જા સોંગ જિંદગીમાં કદી દારૂડિયા પર વિશ્વાસ કરાય નહીં છોટ બોય સોટવું જ પડશે ને હવે તો તાણ પાછા આવે છે આ 10 મિનિટનું કીધું આમાં કલાક હોય કાઢી નાખે છે ને વળી કે ઘરે આવ્યું છે ફોન ફોડ આવવાની તો આઈ જો લે આ માલ આવી ગયો બસ હવે શાંતિ આવ શાંતિ તમે તને માલ આલજો મારે હેડવું છે આલી તો પતે માલ આલી દે મંત્ર આવે છે છેડા બીજું ગરાક લે ભાઈ તમે હમણાં તમે પૈસા રોકડા કહેતા હતા આલે ને પેલા પૈસા આલજો લ્યો અને હું કીધું તમને જે ભાવમાં આલે ને એ ભાવ કહેતા નહીં તમને ઓછા ભાવમાં આલ્યું યાર સમજીને બરાબર અને જેવો માલ આવે ને તમારે ગાડી તરત બોલાય ને માલ ભરીને હટકે બરાબર શું કીધું હારું ભારો ખરી કેટલી વાર તારા મોણ એટલે યાર હરખાભા તમે તો આ સમજો જોણે કે આ તો કે જોણે મોટી બધી ચોરી કરીને એક હવલદાર પૂછતા એમ એક ભેળા જ કરે તો આ મોણને શું કરવાનું લે પૈસા આલી દો પાછા લેજો ભાઈ લે તું તાર જાજે નહીં લે મારા પૈસા નહીં જરૂર મારે તો મારા માસી છોકરાને કીધું કે હું એક પેટી દોયડી પતંગ લઈને આવું છું તો શાંતિ રાખજે ભાઈ કોઈ આ તો કે માર ઘરમાં નહીં પડે તો લાઈન તને આમ કઈ પકડે લે ભાઈ લઈને હેડતો તા વાત કરે કોઈ આ ધંધો એવો છે તાનો હવે આ તો તમારી વાત સાચી છે પણ મારે તો હારી જોડી લાઈન સગાવી ત્યાં અલ્યા પણ ઘડી મુકો મારી ઘડી કોમ મગજ ના એટલે પણ હવે વળી ગયા કરું શું છે મગજ ના જીબડા પડી ગયા હવારા આવું તમે 50-60 પેટી વેચી મારી તો આવું કોઈ હરણ નહીં કરીને લેવા તમે કેટલી પેટી છે કાલુભાઈ મારે તો એક જ પેટી છે ભયા માત્ર 11 પેટી તો અમે આટલી બધી ઉતાવળ નહીં કરી યાર પણ તમે તો હાલ આયા છો તમે તો 2 દાડા પહેલા પૈસા લીધા હે એટલે હું તો કાલે આ હરખાભાને પૈસા આલ્યા છે મારે કરીએ રાખજો ઘડી ઘડી શાંતિ રાખો શાંતિ રાખો આવશે સરકાપા યાર સમજાવો કે આ તો હવે ધંધો એવો છે તો ભાઈ થોડું ના હોય ચાની હોટલ કે નહીં કશું તો ચાય પીવા જવાના ફોફા છે ચા પીવો છો અચ્છા ટેન્શન પર ટેન્શન આ દોયડી આવે છે થોડી વારથી તો હેરા આટલા બોઘા તોડા છે અને જ્યારે ખબર પડશે કે ભાઈ પૈસા આવી ગયા ને દોયડી નહીં મળે તો શું કરશે હેરા મને તો લાગે ધોબળા ચડીને ચાલુ વાયર પકડી લે આવ્યો તો કોઈ નહીં હેડો
જેટલી વાર છે શીખવવાના નહીં ઈચો મુદ્રો આવી હલો. ટાઈમ તમારે થઈ ગયો લાગે છે એવું આઈ ગયો છે દારૂ હવે હા. જવું પડશે પીવા હોવે છથી બોલ્યા પેલા કહો બરાબર એ સારું કેટલા પેટી 4 પેટી પૈસા રોકડા પૈસા પેલા કેટલા છો તે સારું એટલે જ ઉભારો હું બાઇક લઈને આવું મેં એડ્રેસ નહીં આલું કોઈને હા બાઇક લઈને આવું હા એડ્રેસ નહીં આલતા ભાઈ ફોન પર અત્યારે ધંધો એવો છે ફસાઈ દે બધા અરે અરે એટલે ઉભારો પૈસા રોકડા રાખજો હો ભાઈ પૈસા પહેલાં હાથમાં આવે પછી માલ મળે એ આપવા બધાને રખાપા હવે ખાલી 5 જ મિનિટ આ છેલ્લું ગ્રાહક આવ્યું તમે સમજો ને હવે માલ મારો વધારે આવી ગયો છે આટલું છેલ્લું જ ગ્રાહક છે જો હવે ભત્રીજા હાથ ચૂકો 10 મિનિટમાં ના આવે ને કાયદેસર હું આ ટૂંકા ખાઈને મરી જવાનો છું તમારા ગ્રાહક છોકન જો 5 મિનિટમાં ના આવું તો 5 જ મિનિટ ખાલી 2 મિનિટ ઉભારો 2 મિનિટ ઉભારો તમે હું 5 મિનિટમાં પાછો આવું આ રખાબા કડીક મૂકી 10 મિનિટમાં આવું હરી હવે 5 મિનિટ આવી છે ભાઈ ધંધાન સવાય છે ઘડીક રોકો કે કોને આયો કોકનો એ તમારા ભાઈબંધનો જ. હલો હા પોતે સંજય જ બોલું બોલો શું કહે છે ના હોય હા તું કહે છે શું કહે તું આવ્યું હું ધીલે ખાજે ગળાના હમ કેમ ના આટલો કાળું કસે એ ખબર ખાજે માતાજીના હમ તું માતાજીના હમ કા પહેલા તું મને વિશ્વાસ નહીં આવતો તારી વાત ઉપર સાચું કે છે એમ હારું હેડ હું હાલ ફોન મેલ હેડ હું ઓયથી હેડું છે નીકળું હાલત સરપંચ ઓફ થઈ ગયા હાલત હેડ મેલ હા સરપંચ બેસી જાય શું હા હાલ મારા ભાઈબંધનો ફોન આવ્યો અરખાબા તમને કોઈ બીજી ખબર છે બીજી તો પણ પહેલી વાત ની જ ખબર નહીં પેલા પહેલી વાત કે ને પછી બીજી વાત કે હું શું કહું છું હા કે આપણે હગદા હાથે પેલા ધણીને પૈસા આલ્યા કે ના આલ્યા હા ઈ ભાઈના થોબડા પેથી મને ખબર છે કે એ આખા ગામનો ઠગ માણસ છે અલ્યા શું બોલે છે તું એટલે આ ભાઈ મારા ઉપર હાલત ફોન આવ્યો એટલે વિશ્વાસ શું મોણે છે મારા ગળાના શોગન ખાઈ ગયો છે કે હું આવું છું પાછો વિશ્વાસુ નહીં ઈ એના જોડે નહીં ચાઇના દોરી કે નહીં કશું હા એ આપણા જોડેથી પૈસા બનાવી અને જતો રહ્યો છે ના હોય લે અને બીજી વાત હા અને સરપંચ ને આપણે 4 ચોકમાં ઉભા છે ને હા. દોડી લેવા હા. ઈ સરપંચ ને કોનો કોણ ખબર પડી ગઈ છે હા સરપંચ પોલીસ ની ગાડી લઈને આપણને લેવા આવે છે એ વને તો કયું કરાય જેવું હવે ના ભૂર્યા વગર હેડો બધા વેરાઈ જો શું બધા વેરાઈ જો તમે મારા પૈસા 15,000 આલીને જો અલ્યા 15,000 ની શું તું વાત કરીશ લે ઓય મારા તો 15,000 રૂપિયા આલીને હું તો કાલ તમે કે એડવાન્સ માં પૈસા આલો ને બીજા દાડ દોડી લઈ જો અલ્યા પણ તારા કદી તો એક હું પેટી તો ઈ મોણાને નહીં ઓળખતો. પૈસા આલ્યા છે લે કોને મે તમે તો 4 પેટી અમે તો 11 પેટી ના પૈસા લઈ ગયો મારે તો અલ્યા પૈસા તારા જ્યાં તીર લેવા આમ પેલો સરપંચ હમણાં વખત પોલીસ લઈને આવશે ને તો અમે બધાના ટોટા વીરી નાખશે હું જેલમાં જઈને આવે છે ને મને ખબર છે કે ચેમ ચેમનું થાય છે એટલે ઉપર વધારે મજા નહીં એટલે આ પણ શું છે? એટલે